તો ચિત્તમાં તમારું હિત થાય એવાને બેસાડો. આ બાપુએ કોઈ દિવસ ઝૂંપડું બીજું બનાવ્યું નહીં. આ બાપુ કોઈ દી બીજે ગામમાં ન ગયા. આખી જિંદગી આ ત્યાગમાં જીવન પસાર કર્યું. આ ત્યાગનો ધૂપ, આ ત્યાગનું સુગંધ, આ ત્યાગનો પ્રકાશ આજ પુનઃ ફવારા રૂપે પ્રગટ્યો છે અને શિવપુરાણ સ્વરૂપે આ પ્રગટ થયો છે. તો માતાઓ, તમારી નૈતિક ફરજ છે. આ દેશની સ્ત્રીઓ ભગવાન સામે આંગળી રાખી અને એક જ લીટી બોલી જાય. આ દેશની સ્ત્રીઓ એક જ વાર એક જ જગ્યાએ ઊભા થઈને આંગળી રાખી ભગવાન સામે એમ બોલી જાય, અમારો ધણી અનીતિથી જે કંઈ કમાઈને લાવશે એને ઘરમાં પ્રવેશ નહીં આપી, એટલે તરત જ રામ રાજ્ય. વ્યાજના પૈસા, ખોટા ધંધાના પૈસા, લુચ્ચાઈના પૈસા આ બધા લાવો છો. નગર પોન્સનું ડબલું કેમ લેવાય, લિપસ્ટિકનું ડબલું કેમ લેવાય? બાપુ ખાવાનું જ થાય. તો અમારી પાસે એટલી આવડત, બુદ્ધિ પામવા માટે છે દોસ્ત, માપવા માટે નહીં. તો અમારી પાસે બુદ્ધિ છે, લોકોને શીશામાં ઉતારી દે, પૈસા લઈ લે. આ બેઠા અમારા સેવક કેટલાય છે, આમાં જો અડધી રાત્રે મોકલા પૈસા લઈ આવે જ. ये जिंदगी नहीं है बापू. आ देशना प्राइम मिनिस्टर में 48 કલાક એક પથ્થર ઉપર ભૂખા તરીસા પસાર કર્યો છે. એમ પ્રિયમ ન થઈ જવાય. તપશ્ચર્યા અને આ સાધનાની તપોભૂમિ, અસાધનાની તપોભૂમિ છે ડગ નિરંતર ભરતો. હું એમ કહું છું, આ સાધનાની તપોભૂમિ ઉપર જેને પૈસાથી, સેવાથી, કોઈ પણ રીતે એક પગ ઉપાડ્યો છે ને, એનું ભગવાન કલ્યાણ કરી નાખશે. આ જેને કચરો કાઢ્યો છે ને એનું ભલું થઈ જશે. અને આ જે નથી નડ્યા ને, કાંઈ નથી આપ્યું એ કાંઈ નહીં, પણ નથી નડ્યા ને એનું ભલું થઈ જાય છે. આ સત્કર્મનો દીપક પ્રજ્વલિત થયો છે. સત્કર્મ સ્વવિવાસિસ ટુ પ્રે ગોર એન્ડ બ્લેસ કમ ડાઉન. તો પહેલો મુદ્દો તો ગુણવાન બનો, ચારિત્રવાન બનો. ચિત્રની કિંમત નથી, વિચિત્ર હોય તો પણ પવિત્ર હોય તો કલ્યાણકારી છે. એવું કાર્ય કરતા શીખો તો જીવવાની મજા આવશે. બાપુ, નર્મદાના પાણીની ચોરી કરીને 1 વીઘો રજકો ભગવીને માજનમાં એક ટેમ્પો નાખ્યો તો ઈવડાય માજનવાળા તમને લખી દે છે કે તમે દાનવીર છો, પણ ઈશ્વર તરત લખશે કે આના નરકમાં મોકલી દો, કારણ કે નર્મદાનું પાણી ચોર્યું છે. બને જ નહીં. અમારા ત્યાં એ કોઈ ચેકિંગ કરવા આવે એવું નથી. પાવર મીટર ચોરી, મારે અહીંયા તો ડેલો ખુલ્લો હોય તો ભૂલથી ગુજરું ન કરી જાય બાપુ, એટલો દાબ. આજની તારીખમાં મુફલીસ તો શું કરતા હતા, તો મીટર રીડરવાળા તો કરે જ નહીં. પણ અમે ક્યાંય કોઈ દિવસ આ રાષ્ટ્રમાં જન્માન સમજ્યા ત્યારથી ચોરી કરી હોય તો અમારા મા બાપમાં ફેર હોય. હું નહીતર જ્યાં મહંત છું ત્યાં 10 લાખ રૂપિયાનું ચિલ્લર આવે છે પેટીમાં, ગોપનાથમાં, સમુદ્ર કિનારે. અને દિલ્હી સુધી અત્યારે કોઈ રોકે એવું છે નહીં. બાપુ, પૈસા કમાવા માટે આ ભગવા પહેર્યા છે, ભેગું કરવા માટે આ છે, ભલું કરવા માટે છે. આજ મોટા દડવાની અંદર ભેગું કરવાના બદલે એક ભલું કરવાનો જ્વાળામુખી પ્રેમનો ફાટી નીકળ્યો છે. ભલું કરવાનો બધાના માણસમાં એવું જ છે કે ભલું કરો, ભલું કરો, ભલું કરો, ભલું કરો. 5-5 હજાર માણસ પ્રસાદ લે, બધા કથા સાંભળે. આ બધું જુઓ તમે. એ તે શિવ કથા ધેંગેશ્વર મહાદેવની. એટલા માટે માતો યુવાન મિત્રોને વિનંતી છે, યુવાની દીવાની હોવી જોઈએ, યુવાની થનગનાટવાળી હોવી જોઈએ, યુવાની ઉછળતી હોવી જોઈએ, યુવાનીમાં પ્રકાશ હોય, અંધકાર ચાળો ન કરે, યુવાની બખ્તર જેવી હોય, યુવાની પ્રાણવાયુના સિલિન્ડર જેવી હોવી જોઈએ, યુવાની ઘાતક પ્રહારવાળી હોવી જોઈએ, યુવાની પ્રેમના ફુવારાવાળી હોવી જોઈએ, યુવાની મા બાપને સંતોષ આપે હોવી જોઈએ, યુવાની ચારિત્રવાન ખમીરાત અને અમીરાતવાળી હોવી જોઈએ, અમીરાત યુવાની રાષ્ટ્રનું કવચ હોવી જોઈએ. આ યુવાનો માવાનું પડીકું લેવા માટે કેબિન સુધી દૂર જાય, એના કરતાં એની માએ પથ્થર જન્મો તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. બીડી તમને ખેંચી જાય, માવો તમને ખેંચી જાય, દારૂની બોટલ તમને ખેંચી જાય, ગંજીપતો તમને ખેંચી જાય. કેટલી બધી નીચતા, કેટલી બધી ક્રૂરતા, શું ખૂટે છે એ તો કયો. ગંગાજળ પીવાથી મોક્ષ મળી જાય, પીધવા પુનર્જન્મ ન વિદ્યતે. 20,000ની બોટલ પીવો તો પુનર્જન્મ ન મટે, બાકી એક ટીપું પીવાનો તો પુનર્જન્મ મટી જાય. આમાં વિશ્વાસ નથી, આમાં શ્રદ્ધા નથી. એ ભગીરથની ઘોર તપશ્ચર્યા
ઉપર શ્રદ્ધા નથી, એ રઘુવંશની પરંપરા ઉપર તમને શ્રદ્ધા નથી, નશો નથી તમને આ આપણી વિરાસતનો કે હું કોનો વારસદાર છું. ગીતા, રામાયણ, ગંગા, યમુના, ગિરિકંદરા, ઋષિમુનિઓ, સદગુણ અને સદાચારનો વારસદાર છું. કૃષ્ણ ભગવાનને 100 વર્ષ થયા. કૃષ્ણ ભગવાનને 100 વર્ષે યદુનંદનમાં દ્વારકામાં સત્તા માટે થઈને એમનો તે દિવસે શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો કૃષ્ણ ભગવાનનો, કૃષ્ણ અવતારમાં. ત્યારે બધા યદુઓ બધા ભેગા થઈને બધા ગામના માણસો બધા ભેગા કે તમે તમારા જીવનની અંદર એક સારો પ્રસંગ હોય કયો. કૃષ્ણ ભગવાન કે શું કહેવા માગો? તો કે અમે એમ કહીએ છીએ કે તમારા જીવનનો સારામાં સારો પ્રસંગ હોય ગયો. તમે ખુશખુશાલ ક્યારે હતા? તમને ખુશી ક્યારે થતી હતી? તમે આનંદિત ક્યારે રહેતા હતા? એક જ પ્રસંગ કયો કે બીજું કાંઈ નહીં. એક પ્રસંગથી વધારે કાંઈ સાંભળવું નથી. કૃષ્ણ ભગવાન કે પણ મને પૂછો તો કે હા, આજ તમારો રાજ્યાભિષેક છે અહીં 100મો, અમે આવું જાણવા ઈચ્છીએ. ત્યારે ભગવાને આંખ બંધ કરીને ખોલીને કીધું, હું જ્યારે ગાયું ચારવા જતો, આખો દિવસ ગાયું ચારતો, પાણી પાતો, ચરાવતો અને સાંજે ગૌધલી સમયે પાછો લઈ જતો અને ખરિયું અથડાય અને ધૂળ ઉડતી, એ ધૂળ મારા શરીરને અડતી ને ત્યારે હું જે આનંદિત હતો એવો આનંદ મને કોઈ દિવસ પ્રાપ્ત થયો નથી. બાપુ એ દશા આ મહાત્માની હતી, એ દશા એ રહેતા એ મહાત્માની હતી. એટલે મોટા દડવા માટે તો આ મહાત્મા ભગવાન જ છે એમ માનજો. તમારા માટે પ્રેમનો સાગર છે એમ માનજો. અને તમે જે કરો ને એ તમે એની સેવા કરો છો, તમે એની ફરજ અદા કરો છો. તો આવું યુવાન મિત્રો છે આ રાષ્ટ્રમાં. સૌથી વધારે યુવાન ધન છે. હું હજી બેંકોક ને કંબોડિયાથી હાલ્યો આવું છું, થાઈલેન્ડ ને અહીંયા બધું સારું. હું 8 દિવસ બેંકોક રોકાણો, થાઈલેન્ડ, કંબોડિયા રોકાણો, અહીંયા બધું સારું. પણ પડખેવાળાને 50 વર્ષે ખબર ન પડે કે રામજી રહ્યા છે. આટલી ખામી હતી ભાઈ વજુભાઈ. પડખેવાળાને ખબર ન રહે કાંઈ રામજીભાઈ રહ્યા છે. અને અહીંયા ગામના હરિજનને માથું દુખતું હોય ને તો અહીંનો દરબાર 2 કલાક જઈને બે વૈશ્રામ મૂંઝાતો નહીં હોય. મારી ગાડી તૈયાર જ છે, તને તાર જ્યાં જવું એ લઈ જઈશ, તો મૂંઝાઈશ નહીં. બાપુ આટલો ફેર છે. આ ફેરનું કારણ એક જ છે, સાધુ સંતોની સેવા, સાધુ સંતોનો સહવાસ, સાધુ સંતોનો સત્સંગ, શાસ્ત્રોની અર્થઘટન. આ જ તમારું કલ્યાણ કરશે. લોકો ગમે એ કે લોકોના નિર્ણયને તમારું જીવન ન બનાવતા તમારી સમજણને તમારું જીવન બનાવજો, નહીતર આપઘાત કરીને મરવાનો વારો આવશે. આપણું ઘર જ એવું હોવું જોઈએ. પક્ષી નીકળે તેમ લાગવું જોઈએ કાંઈ ચબૂતરો છે, ભૂખો નીકળે તેમ લાગવું જોઈએ આનંદ ક્ષેત્ર છે, ગાંડો ને ભયભીત નીકળે માનવું જોઈએ અહીં આશ્રય મળશે. આપણું આ મૂર્ખ નીકળે તેમ માનવું જોઈએ કાંઈ વિદ્વાન પાઠશાળા છે. ધન્યો ગ્રસ્તાશ્રમો. ગ્રસ્તાશ્રમની સાચી ઓળખાણ જ છે. કોઈ હતાશ નિરાશ થાય જ નહીં. યુવાન મિત્રોને વિનંતી છે, તમે એવું કરો, ભણો ગણો, એની સાથે આઈપીએસ થઈ જાઓ, આઈએસ થઈ જાઓ, બધા પેલા માણા થાવ, માણા. તો અત્યારની માતાઓને એક ઘેલછા છે, અમારો છોકરો ઇંગ્લિશ બોલે ને, અરે એ ઇંગ્લિશ બોલે એમાં વાંધો નથી, અમે ઇંગ્લિશ બોલી જ છીએ, અમને એમાં કાંઈ નવાઈ નથી. પણ તમારો છોકરો પેલા માણા થાય, નહીતર વૃદ્ધાશ્રમો વધી જશે. ઘરડા મા બાપોની સેવા નહીં કોઈ કરે. અને ઘરડા જે ઘરની અંદર નહીં હોય, ઘર શાંતિ બે સંસ્કારની સરિતા સુકાઈ જશે. ઘરડી ડોસી જ કહેશે, બેટા જો આ ચકલી છે, આ કબૂતર છે, આ કાગડો છે, આ ગલુડિયું છે, આ ખોડિયારમાં છે, આ ચાઉંડમાં છે, એ જ શીખડાવશે. એ જ ધર્મનું જતન કરશે, એ જ વતનનું પતન નહીં થવા દે. ઘરના મા બાપ પ્રત્યે પૂર્ણ આદર રાખો, એ જ તમારો આદર કામ આપશે તમને. વૃદ્ધોની સેવા ન કરો ને અહીંયા આવીને ઘઉંની ઢગલી કરો ને